आग लगी है। बी डिविजन पुलिस स्टेशन सामे डेन्सर है एमां आ भीषण आग लगी है। अचानक आग लगता नासभाग पण मची गई है। आग लगता ज दूर दूर सुधी धुमाड़ो देखायो छे। पालिकानी फायर टीमनो आग पर काबू मेळवવાનો प्रयास है। आग लागवानुं कारण हजू अकबंध होवानुं हालमां सामे आव्युं छे। अचानक आ आग लगता नासभाग मची गई है। भरूचनी आ वात छे कि ज्यां अचानक ज आग लागी, लोको बहार निकली गया, लोको पण डरी गया था। पालिकानी फायરની ટીમે आग पर काबू મેળવવાના પ્રયત્નો પણ કર્યા છે। ભરત જોડે ભરત, કઈ રીતે આગ લાગી, શું પરિસ્થિતિ હાલમાં? जी ચોક્કસ જણાવ્યું જનક મોહમ્મદપુરા વિસ્તારમાં લાકડાના ડેન્સામાં ભીષણ આગ લાગી ગઈ હતી અને બરોબર બી ડિવિઝન પોલીસ મથકની સામે જ આ લાકડાનો ડેન્સો આવેલો છે। ત્યાં જ બાજુમાં રહેલું ડેન્સાના કમ્પાઉન્ડમાં જ એક ઘર પણ બળીને રાખ થઈ ગયું છે। આગ લાગવાથી ધુમાડાના ગોટે ગોટા ચારે બાજુ નજર પડ્યા હતા, પરંતુ હાલ અત્યાર સુધી આગ લાગવાનું ચોક્કસ કારણ ખબર નથી પડી। એવું કહેવાય છે કે લાકડાના ડેન્સામાં રહેલો ગેસનો બોટલ ફાટ્યો હોય અથવા તો એમાંથી લીક થયું તેના કારણે આગ લાગી હોઈ શકે છે, પરંતુ હાલ નગરપાલિકાની ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા છે। કોઈ જાનહાનિના સમાચાર નથી। जनक बिल्कुल बिल्कुल आभार भरत। तो आप જોઈ રહ્યા છો ભરૂચની અંદર આ આગ લાગવાની ઘટનાથી ખળભળાટ પણ મચી ગયો છે। 5:30 વાગે